નમસ્કાર, આપણી વાતમાં આપનું સ્વાગત છે। હું છું સમાચારો ઉપર નજર કરીએ। જન્મદિવસના હોર્ડિંગ્સ મુદ્દે પાટણમાં ધારાસભ્ય અને ચીફ ઓફિસર આમને સામને આવી ગયા। કિરીટ પટેલના જન્મદિવસ શુભેચ્છાના પોસ્ટર ઉતારવાની કામગીરી કરાતા હોબાળો થયો। ધારાસભ્ય કિરીટ પટેલ અને પાલિકાના ચીફ ઓફિસર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। પાલિકાએ હોર્ડિંગ ઉતારવાની કામગીરી શરૂ કરતા ઉગ્ર બોલાચાલી થઈ હતી। મંજૂરી વગર હોર્ડિંગ લાગ્યાનો ચીફ ઓફિસર હિરલબેન ઠાકરનો દાવો। ચીફ ઓફિસર સહિત પાલિકાની ટીમ બેનર ઉતારવા અડગ। પાલિકાની કાર્યવાહી સામે ધારાસભ્યના સમર્થકોએ મોરચો માંડ્યો। ટીબી 4 રસ્તા પર ધારાસભ્યના સમર્થનમાં ઉમટ્યા સમર્થકો। વિવાદ એવા ગુંડા છે કે કાલે આપની રિવોલ્વર બી ખેંચી લે। આ એ ટાઈપના છે। એમને સબક તો એમને કાયદો શું છે ખબર પડવી જોઈએ। પેલો ખાડામાં પડીને મરી ગયો, ખાડામાં પડીને મરી ગયો। એ તું ખાડામાં પડીને મરી ગયો। ઇનામે તું તારી કરી ગુંડા જેવી તો તું છે। તું ગુંડા કહે છે છું જ। તું તારી કેમ કરો? ઓફિસર તરીકે આયા તો ઓફિસરની રીતે રહો। સ્વાભિમાન ઉપર ના જીવો અને સ્વાભિમાન ઉપર ના જીવો। જનતાનું વિચારો, જનતાનું વિચારજો। તારા સપની આખે હજી વાત કરતો। અરે તે તમારે જોવાનું કરશે। સ્વાભિમાન તમારે જોવાનું, અમારે નહીં લેવા દો। સાહેબ બધા સ્વાભિમાન વાળા જ છીએ। નગરપાલિકાનો એજન્સી જે છે એ નગરપાલિકાને પૈસા ભરતી નથી। કરારની શરત પ્રમાણે જો એજન્સી પૈસા ન ભરે તો એ કરાર આપોઆપ આમ તો રદ થઈ ગયેલો ગણાય। પણ નવી એજન્સીનું હજી કંઈ નક્કી થયેલું નથી। આથી ન એજન્સી એમને પરમિશન આપી શકે ન નગરપાલિકા પરમિશન આપી શકે એવી સ્થિતિમાં હતી। એ ટેકનિકલ કારણોસર એમને સ્પષ્ટ ના પાડવામાં આવી હતી। તેમ છતાં એ ખોટા કારણો ઊભા કરી અને અત્યારે આ આખું વાતાવરણ દોડવાનો અને પાટણની પ્રજાને એવો સંદેશ આપવા માંગે છે કે નગરપાલિકાની જગ્યા હોય ત્યાં તમે ધારો ત્યાં તમે દબાણ કરી શકો। આજે પાટણ શહેરની અંદર આટલા બધા લારી ગલ્લા આટલું દબાણ બધું છે એનું કારણ આજે સમજાય છે કે આવા જ કારણોસર એ બધું હટતું નથી। એક પણ હોર્ડિંગ ધારાસભ્યશ્રી અને એમના જે આવેલા જે ગુંડાઓ છે એમને ઉતારવા દીધું નથી। બસ હોર્ડિંગો અમારી જગ્યામાં કોઈ નગરપાલિકાને પૈસા નથી આપતું તો નગરપાલિકાની મહેસૂલી આવકને નુકસાન થાય એવું કોઈ પણ કાર્ય હું થવા નહીં દઉં। ભાઈ ધારાસભ્યનું બેનર ધારાસભ્યને તમે પેલા એમાં ના લો। મારે અત્યારે પરમિશન વગર જે હોર્ડિંગ લાગ્યું છે ને એ કામ મારા માટે મહત્વનું છે। ધારાસભ્ય મહત્વના નથી। એ ચીફ ઓફિસર એ મહિલા છે અને એને બોલવાનો જે પણ અધિકાર છે મને લાગે છે તે જે રીતે ચીફ ઓફિસર વાતો કરે છે કે ખાડા તમે પાડો છો, સ્ટ્રીટ લાઇટો તમે બંધ કરાવો છો, આ બધું જોતો મને એવું લાગે છે કે ચીફ ઓફિસરનું મગજ એ ઠેકાણે નથી અને જેનું મગજ ઠેકાણે ના હોય એવી વ્યક્તિ ગમે તે બોલે એને બોલવાનો અધિકાર છે। પહેલાં તો આજની તારીખે આ જે હોર્ડિંગ છે એની માલિકી એ પરિશ્રમ એજન્સીની છે। જ્યાં સુધી એનો કોન્ટ્રાક્ટ રદ ના કરવામાં આવે તો એ બેનર હટાવી શકે નહીં અને એજન્સીએ બેનર ગેરકાયદેસર લગાવે તો એને એજન્સીને નોટિસ આપવી પડે। આ જાતે પોલીસ બંદોબસ્ત લઈ અને ચીફ ઓફિસર એક બેનર ધારાસભ્યના લગાવેલા બેનર કાઢવા માટે નીકળી પડે એ શોભતું નથી। અને અમે જે એજન્સીને કોન્ટ્રાક્ટ આપેલો હતો એને કહેલું હતું કે 28 મે મારો જન્મદિવસ પૂરો થાય તો રાતે તારે બેનર ઉતારી દેવાના। 1 દિવસનો સવાલ હતો, અમે 7 દિવસથી બેનર લગાવ્યા છે। તો ચીફ ઓફિસર વિકાસના કામોમાં એને રસ નથી, પાટણની ગંદકી સાફ કરવામાં રસ નથી અને આવા બેનર ઉતારવા જાતે નીકળી પડે છે। ચીફ ઓફિસર માટે શરમજનક બાબત છે। તો જેમ તમે સાંભળ્યું, પાલિકાના ચીફ ઓફિસર અને ધારાસભ્ય કિરીટ પટેલ અને તેમના સમર્થકો આમને સામને આવી ગયા। વાત એવી હતી કે ધારાસભ્ય કિરીટ પટેલના જન્મદિવસના બેનર લગાવવામાં આવ્યા હતા જે ઉતારવા પાલિકાની ટીમ ગઈ ત્યારે આ બોલાચાલી થઈ। જો કે પાલિકાના ચીફ ઓફિસર કહી રહ્યા છે કે ટેકનિકલ કારણોસર પરમિશન નહોતી આપી, જ્યારે ધારાસભ્યશ્રીનું કહેવું છે કે પરમિશન જે એજન્સી એ બેનર લગાવ્યા હતા એ
આપણી સાથે એજન્સીના સંચાલક ખુદ લલિતભાઈ આપણી સાથે ફોનલાઈન ઉપર જોડાયા છે. લલિતભાઈ, આ ઘટનાક્રમ શું હતો? શું તમે પેમેન્ટ નહોતું, કારણ કે જે ચીફ ઓફિસર છે એ દાવો કરી રહ્યા છે કે પેમેન્ટ નહોતું કર્યું અને પરમિશન વગર બેનર લગાવવામાં આવ્યા હતા? જી સાહેબ, પેમેન્ટ નું તો પ્રશ્ન નથી આવતો. મને જ્યારથી વર્ક ઓર્ડર 2023 થી લીધો છે ને ત્યારથી મને પાટણ નગરપાલિકા તરફથી કોઈ કોઓપરેશન નથી મળતું. જે અવારનવાર જેટલા ચીફ ઓફિસર ચેન્જ થયા છે એને મેં ફરિયાદો કરેલી છે કે ત્યાંના લોકલ વગદારો માણસો મને કામ કરવા દેતા નથી, અમારું મટીરિયલ ચોરી કરી લે છે, નગરપાલિકાના સભ્યો અંદર ઇન્વોલ્વ છે, છતાં અમને કોઈ કામ કરવા નથી દેતા. છેલ્લે કંટાળીને મેં ખુદ નોટિસ આપેલી છે કે જ્યાં સુધી તમે આનો નિવેડો ના કરો ત્યાં સુધી આ વર્ષના હું પૈસા નહીં ભરું. એટલે એમને એના માટે અમારો હજુ વિવાદ થાય છે, વિવાદ ચાલુ જ છે હજુ. અને એમને કોઈ મને જાતની નોટિસ આપી નથી. અને અગાઉ જે ચીફ હમણાં તો નવા આવે છે, અગાઉ ચીફ ઓફિસર અમારું મટીરિયલ તોડાવી નાખેલું છે, અમારા હોર્ડિંગ ઉતરાવી લીધેલા છે, એના કારણે મને 10-12 લાખનું નુકસાન થયેલું છે. એટલે મેં નોટિસ આપેલી છે એમને. અચ્છા લલિતભાઈ, તમારે જો આવા બેનર્સ લગાવવા હોય, એકવાર તમારે કોન્ટ્રાક્ટ આપી દીધો, પછી તમારે બેનર્સ લગાવવા હોય તો તમારે ફરી એકવાર પાલિકાની કે ચીફ ઓફિસરની પરમિશન લેવી પડે ખરા? ના, અમારો વર્ક ઓર્ડર ચાલુ હોય ત્યાં સુધી કોઈની પરમિશનની જરૂર નથી, કારણ કે અમને ઓલરેડી 3 વર્ષનો વર્ક ઓર્ડર આપેલો છે. તો 3 વર્ષ સુધી અમે નગરપાલિકા નથી, અમને કોઈ પરમિશન જરૂર નથી. કોઈને લગાડવું હોય તો અમે આપી શકીએ. અચ્છા, તો પણ ચીફ ઓફિસર જે છે એવું કહી રહ્યા છે કે પેમેન્ટ નથી થતું, મહેસૂલી આવકને નુકસાન થઈ રહ્યું છે, એના માટે અમે સાહેબ આ તારા છેલ્લા તમે નગરપાલિકાના પાટણ નગરપાલિકાના છેલ્લા 20-25 વર્ષના રેકોર્ડ ઉતારશો ને સાહેબ, એનાથી સૌથી વધારે રેવન્યુ મેં જનરેટ કરી આપી છે. છતાં પણ અમને કોઈ કામ કરવા નથી દેતું. લોકલ જે માણસો છે ઇન્વોલ્વ થઈ અને અમને કામ કરવા નથી દેતા, અમને હેરાનગતિ કરે છે. એના માટે મેં 2 વર્ષ તો કાઢ્યા, પૈસા ભર્યા. હવે 3જું વર્ષ આવ્યું, મને કામ કરવા ના દે. મારી એજન્સીને સતત 3 વર્ષથી નુકસાન થઈ રહ્યું છે. એની જવાબદારી માટે હું અવારનવાર ફરિયાદ કરી, પણ અમારું કોઈ સાંભળવામાં નતું આવ્યું. એટલે મેં આપેલા કીધું સ્ટ્રિક્ટલી કે તમારી નગરપાલિકામાંથી ઠરાવ કરીને કાં તો અમને લેખિતમાં આપો કે અમારા હોર્ડિંગ ઉપર ગેરકાયદેસર રીતે જે લગાડી જાય છે, વર્ગવાળાને દાદ ધમકી કરે છે, એના વિરુદ્ધ તમે કાર્યવાહી કરશો એવું લખવાનું કીધું. લખીને આપશો પછી જ હું પૈસા ભરીશ, કારણ કે 2 વર્ષથી મને દિલાસો જ આપે છે, કાંઈ કરતા નથી. એટલે મેં આ વર્ષનું પેમેન્ટ સ્ટોપ કર્યું છે સાહેબ. અચ્છા લલિતભાઈ, હવે તમે પેમેન્ટ સ્ટોપ કર્યું તો એનો મતલબ જે ક્લોઝ હશે જ્યાં આ લખાણ થયું હશે એનો મતલબ એ કે પેમેન્ટ સ્ટોપ કર્યા પછી તમે આવી રીતે હોર્ડિંગ લગાવી શકો? કારણ કે હજુ તમારો વર્ક ઓર્ડર તો ચાલુ જ છે. વર્ક ઓર્ડર ચાલુ જ છે સાહેબ. એમને કેન્સલ કરવાની નોટિસ આપી નથી કે કેન્સલ નથી કર્યો કે મને કોઈ જાણ નથી કરી. પાલિકા તરફથી કોઈ નોટિસ આપી છે, એને મહિનો થવા આવ્યો છે, એનો હજુ કોઈ રિપ્લાય નથી કર્યો મને. અચ્છા, એટલે પાલિકા તરફથી કોઈ રિપ્લાય આવ્યો નથી હજુ? મેં જે અમારી કંપની તરફથી અમારા વકીલે નોટિસ આપેલી છે એનો હજુ સુધી કોઈ જવાબ નથી આવ્યો કે મને ફોન નથી આવ્યો. તો આની પહેલા એવો કોઈ વિવાદ થયો કે આ પર્ટિક્યુલર આ ટાઈમે જ વિવાદ થયો છે? ના સાહેબ, અવારનવાર 2 વર્ષથી વિવાદ જ છે. તમે જૂના લોકલ સમાચારમાં વાંચશો ને તો અમને સાહેબ એના નગરપાલિકાના સભ્યો દ્વારાથી કોઈ સપોર્ટ નથી, કારણ કે કોઈ ગવર્મેન્ટ ટેન્ડર લે, અમે તો કમાઉ દીકરા છીએ નગરપાલિકાના. તો કમાઉ દીકરાને કેવી રીતે હોય કે કામ કરવા દેવાનું હોય, આ કામ કરવા દેતા નથી. ઉલટા પૈસા માટે લાવો પૈસા જ કર્યા રાખે છે, કોઈ જાતનું કામ કરવા દેતા નથી. અને ઉલટા અમને દબાવે છે. અગાઉ મેં ફરિયાદો કરેલી, અમને શાંતિથી બેસાડીને સમજાવીને જે તો હોય કરાવી દીધું. 2 વર્ષ કાઢી નાખ્યા સાહેબ. પણ મને અમારી કંપનીને નુકસાન થાય, અમારે કેટલું સહન કરવું? એટલે અમે લેખિતમાં માંગ્યું, પણ લેખિતમાં દેવા કોઈ તૈયાર નથી ને બધા ઉલટા સિવાય સવાલ કરે છે. અમારું મટીરિયલ ચોરી થાય, ઉલટા જે લગાડી જાય રાતોરાત, રાતે 2 વાગે ને 3 વાગે બેનર લગાડે, અમે ઉતારીએ તો પોલીસ ફરિયાદ કરે. અમારી એજન્સી ઉપર 2-3 વખત પોલીસ ખોટી ફરિયાદો કરેલી છે સાહેબ. તો હવે એવું કોણ નુકસાન સર કરે સાહેબ? અચ્છા લલિતભાઈ, અહીંયા એ સમજવું છે કે આ જે બેન છે ચીફ ઓફિસર એવું કહી રહ્યા છે કે પેમેન્ટ ન થયું હોય, જો તમે એવું ના પાડી રહ્યા છો કે પેમેન્ટ કર્યું નથી અને વિવાદ થઈ રહ્યો છે, બેન કહી રહ્યા છે કે પેમેન્ટ ના થયું હોય તો પાલિકા પરમિશન એવા સમયમાં ના આપી શકે ટેકનિકલ કારણોસર. હવે એ સમજવું કે ટેકનિકલી કોણ સાચું? તમે નગરપાલિકામાં અઠવાડિયા પહેલા જુઓ, અમારું હજુ તો ટેન્ડર કેન્સલ નથી થયું કે અમને કોઈ જાતની નોટિસ નથી આપી, છતાં નગરપાલિકાથી અંદરખાને બીજાને પરમિશન આપીને બધું કરી જ છે રહી. પોતાના લાડકા જે વેપારીઓ છે એનું હોર્ડિંગ લાગે જ છે મફતમાં. તો ઈ કેવી રીતે લાગે સાહેબ? અમારી કોઈ અમને એજન્સી જે પૈસા 2 વર્ષથી ભરી રહી છે, 2 વર્ષથી ભરી છે, એને કોઈ સંરક્ષણ નથી મળતું કે એના મટીરિયલ ચોરાય છે. નગરપાલિકા તરફથી પોલીસ વાળા એમ કે છે કે તમને ટેન્ડર આપ્યું છે તો પોલીસમાં નગરપાલિકાથી એક નિવેદન તો આવવું જોઈએ ને સાહેબ. મારું મટીરિયલ ચોરાય થઈ ગયું, એમાં ત્યાં લોકલ જે અધિકારીઓ છે એમાં ઇન્વોલ્વ છે, અને જૂના જે એજન્સી વાળાથી સાટગાંઠ કરીને જે પણ કર્યું હોય આપણે મેટર તમે તપાસ કરશો એ ઘણો બધો મળશે. મારો પ્રશ્ન નથી. એક છેલ્લો સવાલ લલિતભાઈ, તપાસ કરવું ઘણી આવે. એક છેલ્લો સવાલ, આ તમારે આની પહેલા ક્યારે બેનર તમે લગાવેલા ઉતારવામાં આવ્યા?
અમારા સાહેબ હમણાં જે હજુ વાત છે, મહિનો નથી થયો સાહેબ, મેં જે નોટિસ આપી છે ને નગરપાલિકાની, એની પહેલે મારા બેનરો બધે જે પાર્ટીઓની ચાલી જાહેરાત હતી ને સાહેબ, એ બધાના બેનર ઉતારી દીધેલા છે, ફ્રેમો તોડી નાખી છે, હોર્ડિંગ ચોરી ગયા છે નગરપાલિકા વાળા, અને એનો સ્ટાફ જગદીશભાઈ કરીને હતા ને કોઈક બીજું હતું, એ સ્ટાફ પોતે અમે રૂબરૂ એમને પકડેલા છે. તમે જે હોય ચીફ ઓફિસર થી લડી લો, અમારે કાંઈ જોવાનું નથી, અમને કીધું છે એટલે અમે ચોરી કરી લીધી છે. આ ચોખ્ખું એમના શબ્દ હતા. જગદીશભાઈ કરીને છે ભાઈ, ત્યાં નગરપાલિકામાં સ્ટાફમાં જ છે. બિલકુલ, આભાર લલિતભાઈ અમારી સાથે જોડાવા બદલ, વાત કરવા બદલ. તો એજન્સીના જે માલિક છે એવું કહી રહ્યા છે કે વિવાદ પાલિકા જોડે ચાલી રહ્યો છે. રાજકીય હાથો બની અને આવા બેનરો હટાવવા ના આવવું જોઈએ. અને સાથે સાથે એમની જે ટીમ આવી હતી ઉતારવા માટે, એ પણ એક લુખ્ખા તત્વ જેવી ટીમ હતી. એટલે આજે એમને પોલીસ કાફલો અહીંયા બોલાયો છે. તો કોંગ્રેસનું બેનર ના હોય, આ તો કંઈ કોંગ્રેસના લોકો જો કોઈ આતંકવાદી હોય એ રીતે આજે આ બેને અહીંયા વર્તન કર્યું છે. ખરેખર આપણે શ્રી સન્માન જાળવવા ગુજરાતમાં માગીએ છીએ, તો બેના એક સ્ત્રી થઈ અને બધાને દબાવવાનો પ્રયત્ન કરે છે, એ ખરેખર શરમજનક છે. અને અમારા કોંગ્રેસના આગેવાનોએ એ જ કીધું કે ભાઈ આ એક રાજકીય હાથો બની અને તમે આ કિરીટ પટેલનું બેનર ઉતારવા આવો, એ વસ્તુ વ્યાજબી નથી. આ એક્ટિવ ધારાસભ્ય છે. તો ખરેખર આ બેનને જે આજે અંદરથી કંઈ ઉપડ્યું એનું કારણ એ જ છે કે પાટણની અંદર જે ખાડા રાજ બની ગયું છે, અને પાટણની અંદર ઠેર ઠેર જગ્યાએ ક્યાંક સ્ટ્રીટ લાઇટ બંધ છે, ક્યાંક ઘણી જગ્યાએ ગંદકીના પ્રશ્નો છે. તો એ સાફ સુફી અમને જન્મદિવસમાં મનાવી અને એમને જે આ બધું ખાડા પૂરવાનું એક કામ કર્યું, એટલે દિવસ દરમિયાન ટીવીમાં ચાલ્યું અને વસ્તીએ પાટણની સિટીએ જે અમને બિરદાવ્યા, એ ખરેખર આ બેનને સહન નહીં થયું. એના કારણથી આ કોઈ ભાજપના કે કોઈ પણ માણસના હાથો બની અને કિરીટ પટેલનું બેનર ઉતારવા માટેના પ્રયત્નો કર્યા. આજે પાટણના એક્ટિવ ધારાસભ્ય કિરીટભાઈ પટેલનો જન્મદિવસ હતો. એ પહેલાં જ અમે 22 તારીખે અરજી આપી હતી બેનને, ચીફ ઓફિસરને, કે અમને પરમિશન આપો. પણ બેને પરમિશન આપતા પહેલાં એવું લખીને આપ્યું છે કે આ કામ અમે એજન્સીને આપી દીધું છે. એજન્સીની 3 વર્ષની ટર્મ હતી, પરંતુ 2 વર્ષ એજન્સીએ પૈસા ભર્યા અને 1 વર્ષ માટે ભર્યા નહોતા. એટલે એમને એજન્સીને નોટિસ આપી છે અને એજન્સીએ પણ સામે ચીફ ઓફિસરને નોટિસ આપી છે. એ બંનેની એ લડાઈ છે. પરંતુ બેનનો અત્યારે હાલ કબજો નથી, આ એજન્સીનો કબજો છે તમામ ઉપર. અને અમે એજન્સીને પૂછીને જ આ બધા બેનરો લગાવેલા છે. તેમ છતાં બેન એક રાજકીય કિન્નાખોરી રાખી, રાજકીય હાથો બની આજે જે એજન્સીની જવાબદારી છે આ બેનરની, એની જગ્યાએ બેન પોતે જાતે, ખરેખર એમને ના આવવું જોઈએ, તેમ છતાં જાતે પોતે આવી અને કિરીટભાઈનું બેનર જાતે ફાળવાનો પ્રયત્ન કર્યો છે. એ ખરેખર એમના માટે શરમજનક બાબત છે. તો જેમ તમે સાંભળ્યું, જે ધારાસભ્યના સમર્થકો છે એવું કહી રહ્યા છે કે વિવાદ જે એજન્સી અને પાલિકા વચ્ચે છે, અને એજન્સી જોડે પરમિશન તેમણે માંગી છે અને એના પછી બેનર લગાવ્યા છે, પણ રાજકીય કિન્નાખોરી રાખીને આ બેનર ઉતારવામાં આવી રહ્યા છે એવો આરોપ લગાવવામાં આવ્યો છે. એજન્સીના સંચાલક એવું કહી રહ્યા છે. તો એજન્સીના સંચાલક એવું કહી રહ્યા છે કે વિવાદ ચાલી રહ્યો છે અને 2 વર્ષનું પેમેન્ટ કર્યું છે, 3જા વર્ષનું પેમેન્ટ એમણે અટક્યું છે, સામે નોટિસ આપી છે. ચીફ ઓફિસરનો સંપર્ક કરવાનો એબીપી અસ્મિતાએ પ્રયાસ કર્યો, પણ ચીફ ઓફિસરનો સંપર્ક નથી થઈ શક્યો. હિરલ ઠાકરનો ફોન બંધ આવી રહ્યો છે આ વિવાદ પછી, કારણ કે એમનો પક્ષ પણ જાણવો જરૂરી છે, એટલે અમે એમને ફોન કરવાનો પ્રયાસ કર્યો, પણ એમનો ફોન બંધ આવી રહ્યો છે. અન્ય સમાચારો ઉપર નજર કરી